હું કેતન મકવાણા, જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ। શું કહેશો, આજે જે ગામની અંદર ઠેર ઠેર જાહેર માર્ગોની ઉપર જે મસ્ત મોટા ભુવાઓ પડ્યા છે અને નવી અત્યારે જે ટેકનોલોજી નગરપાલિકા લાવ્યું છે તે બાબતે શું કહેશો? હું એ જ કહીશ કે છેલ્લા 1 મહિના અગાઉ મેં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને લેખિતમાં પણ અરજી આપી છે। તેમને મેં જણાવ્યું છે કે અતુલ બેકરી પાસે હોય, આ ગુજરાત મેડિકલ પાસે હોય, અવારનવાર રાહદારીઓ અહીંયાથી જતા હોય। ગઈકાલે પણ તમારા ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસારિત થયા ત્યારે આ નગરપાલિકાએ ઉપર તમે જોઈ શકો કે હાસ્યાસ્પદ જેવું ખાલી ઢાંકણું લાવીને મૂક્યું છે। પણ નગરપાલિકાને અમે કહેવા માંગીએ કે આ સ્પેસ ટેકનોલોજી જે તમે આજે અપનાવી છે એની જગ્યાએ એને કાયમી ધોરણે કેવી રીતે નિકાલ લાવવું, કાયમી ધોરણે આનું સમારકામ કરવું, એ પ્રકારની કામગીરી કરો। અને આમોદ નગરમાં આજે તમે જાતે જોઈ શકો છો કે જે જર્જરી ટાવર છે એ ટાવર પણ છેલ્લા ઘણા સમયથી આ બનાવ બનેલો ત્યાર પછી નગરપાલિકા તાત્કાલિક ધોરણે ત્યાં સમારકામ કરે, જેથી ત્યાંના દુકાનદારો છે, જે લારી ગલ્લાવાળા છે, તેમને ત્યાં આગળ પોતાની રોજીરોટી માટે રાહત મળી શકે। ત્યારે તમારા જેવા નેતા લોકો લેખિત મૌખિક રજૂઆતો કરે છે અને નગરપાલિકા કામ કરતી નથી, તો પછી સામાન્ય નાગરિકની તો શું દશા થશે? અમે એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમે મહિનાથી રજૂઆત કરતા હોય તે છતાં પણ કોઈ નિરાકરણ ના આવતું હોય, જ્યારે અમારા માથા પરથી પાણી જતું હોય ત્યારે લોકોના પ્રાણ પ્રશ્નો લઈને અમારે આક્રમક બનવું પડે ત્યારે ખોટી ફરિયાદો કરવા માટે આ ટેવાયેલી છે, ખોટી એફઆઈઆર પછી ફટાવશે આ લોકો। શું પ્રોગ્રામ રહેશે હવે જો આ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો આગળ? જો આગામી અઠવાડિયાની અંદર આમોદ નગરમાં જે સમસ્યાઓ છે આ ખાડાની, જ્યાં અવારનવાર અકસ્માત પણ થયા છે, આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અઠવાડિયામાં નિરાકરણ નહીં થાય તો યુવા કોંગ્રેસ દ્વારા આ જ ચીફ ઓફિસર સાહેબની કચેરીની બહાર ઘેરાવો કરવામાં આવશે।